સુરતના ઓલપાડમાં કોસ્ટલ હાઈવેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ચૂંટણીઓ આવતા કોંગ્રેસ દેડકાની જેમ બહાર આવે છે તેવું કહ્યું। સાથે જ કહ્યું કે મતદારો આવા દેડકાઓને પહેલાથી જ ઓળખે છે। ગેસની અછત મુદ્દે કોંગ્રેસ લોકોને ભરમાવતા હોવાનું પણ મુકેશ પટેલે આક્ષેપ લગાવ્યા। સાથે જ કહ્યું કે ગેસની કોઈ તંગી નથી, ઘરે બેઠા સિલિન્ડર મળે છે। કાળાબજારી કરનારાને જેલ હવાલે કરવામાં આવશે। પટેલની સરકારમાં 356 કરોડના ખર્ચે આ મંજૂર થયો છે। એનાથી જે ભરૂચ જવા માટે 55 કિલોમીટરનું જે અંતર હતું એ અંતરમાં ફક્ત 18 કિલોમીટરમાં એ પતી જવાનું છે। આ હાઈવે બનવાથી જે કોસ્ટલના લોકો છે એ લોકોને એક નવી રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી એની જે જમીનની કિંમતો છે એ કિંમત પણ ઊંચી આવશે। અને જે હજીરાથી જે વાહનો હતા, જે ટ્રાફિક ઓલપાડ થઈને